ઉત્તરાયણ તહેવાર પહેલા સુરત પોલીસ દ્વારા ભાગળ 4 રસ્તા ખાતે આવેલી સૌથી મોટા પતંગ દોરીના હબ એવા ડગ્ગરવાડ ખાતે જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. ચાઇનીઝ સિન્થેટિક દોરી તેમજ ચાઇનીઝ ટુકલ વેચાણ અને ખરીદી નહીં કરવા શહેરીજનો અને વેપારીઓને અપીલ કરી હતી. રાજ્યમાં ઉત્તરાયણ તહેવારની પતંગ રસિયાઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે સુરત શહેર સમગ્ર દેશમાં ઉત્સવની નગરી તરીકે પ્રસિદ્ધ પામ્યો છે. અહીંના ખાનપાન અને તહેવારોની એક અલાયદી પોતાની રીત રહી છે, ત્યારે ઉત્તરાયણ ઉત્સવમાં અતિ કાતિલ માનતી ચાઇનીઝ સિન્થેટિક દોરી અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે સુરત પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પતંગ દોરી માટે સૌથી મોટો હબ ગણાતા સુરતના ડબ્બરવાડ ખાતેથી પોલીસ અભિયાન હાથ ધર્યું હતું. શહેરીજનો અને અહીંના વેપારીઓને પણ ચાઇનીઝ સિન્થેટિક માંજો સાથે તેમને ચાઇનીઝ ટુકલ વેચાણ અને ખરીદી નહીં કરવા અપીલ કરાઈ હતી. ઉત્તરાયણ તહેવાર છે એ આગામી 14 જાન્યુઆરી આવનાર છે, જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવારનવાર જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે. અને હજી સુરત શહેરમાં 2 ઘટના બની ગઈ છે, જેનાથી દોરાથી 2 જણાનો ગળા કપાઈ ગયો છે. તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે. આ ખાસ કરીને જે બાળકો છે, આજે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે, તે લોકોને જનજાગૃતિ એનાથી શું શું ફાયદો થાય છે, શું શું નુકસાન થાય છે, એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે. અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી પેટ્રોલિંગ રાખવામાં આવે છે. અને જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે. અને જો એ લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે ટુકલ કે વેચાણ કરશો તો તમારી કાયદેસર કાર્યવાહી કરવી, એવું સમજણથી કામ કરવામાં આવશે. સર, સાથે ઓનલાઈન પર જે ચાઇનીઝ માંજાનું વેચાણ થતું છે પ્રતિબંધ હોવા છતાં એની ઉપર પોલીસ કઈ રીતના વોચ રાખશે? જે ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે, એના માટે અમે લોકો અમારા ડિસ્ટાફ થકી અમારે જે અમુક બધી છે જે અમારા બાતમીદારો છે એને અમે જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે. ભાગળના પતંગ દોરીંગ માટે ફેમસ એવા ડગ્ગરવાડ ખાતે પોલીસ દ્વારા અભિયાન હાથ ધર્યું હતું, જે અંતર્ગત અહીંના સ્થાનિક વેપારીઓ પણ પ્રતિબંધિત ચાઇનીઝ સિન્થેટિક માંજો તેમજ ચાઇનીઝ ટુકલ વેચાણ નહીં કરવાની બાંહેધરી આપી હતી, જેથી ખુલ્લા આકાશમાં રંગબેરંગી પતંગ ઉત્સવ કોઈ પણ અબોલા જીવો કે નાગરિકો લાલ રંગીય ઉત્તરાયણ તહેવાર દરમિયાન નહીં રંગાય. બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.